આગળ વાત કરીએ દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો। સુરક્ષા એજન્સીઓની તપાસમાં ઘટસ્ફોટ થયો। બ્લાસ્ટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો। 2 કિલોથી વધુ એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો હતો। બોમ્બ બનાવવામાં એક્સપર્ટ હતો ડોક્ટર ઉમર, જેની કારમાંથી મળેલા 60% એક્ઝિબિટ્સથી આ ખુલાસો થયો છે। ડિટોનેટિંગ મટીરિયલનો પણ ઉપયોગ થયો હતો। બ્લાસ્ટ માટે પેટ્રોલિયમ ઓઇલનો પણ ઉપયોગ કરાયો। ઉમરે 5 થી 10 મિનિટમાં બ્લાસ્ટ કર્યા હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ડિટોનેટિંગ જે મટીરિયલ છે તેનાથી આ જે બ્લાસ્ટ છે તેનો કરવામાં આવ્યો હતો। ડિટોનેટિંગ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બ્લાસ્ટ માટે પેટ્રોલિયમ ઓઇલનો ઉપયોગ કરાયો હતો। ઉમરે 5 થી 10 મિનિટમાં જ બ્લાસ્ટ કર્યા હોવાનું સૂત્રોથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। નોંધે છે કે આ બ્લાસ્ટ કે જે પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું કે એમોનિયમ નાઇટ્રેટ દ્વારા કરવામાં આવ્યો છે અને તે જ પ્રકારનો ઘટસ્ફોટ થયો છે। બ્લાસ્ટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો। 2 કિલોથી પણ વધારે એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો હતો। બોમ્બ બનાવવામાં એક્સપર્ટ હતો ડોક્ટર ઉમર, કે જેની કારમાંથી મળેલા 60% એક્ઝિબિટ્સથી આ ખુલાસો થયો છે। દિલ્હી બ્લાસ્ટને લઈને આ મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। નોંધે છે કે આ જે ડી ગેંગ છે, આતંકવાદી ડી ગેંગ, તેનો જે એક આ સભ્ય ડોક્ટર ઉમર, કે જેની કારથી આ બ્લાસ્ટ થયો હતો, આ આત્મઘાતી હુમલો તેણે કર્યો હતો। તો દિલ્હી બ્લાસ્ટના વધુ એક સીસીટીવી પણ સામે આવ્યા છે, જ્યાં મેટ્રો સ્ટેશન પર આવેલા ફૂડ શોપના સીસીટીવી બ્લાસ્ટ થતાં જ ફૂડ શોપ ધ્રુજી ઉઠી હતી। બ્લાસ્ટ થતાં લોકોમાં નાસભાગ મચી હતી। 40 ફૂટ નીચે આવેલી છે આ ફૂડ શોપ, કે જેના સીસીટીવી સામે આવ્યા છે। એટલે આજે બ્લાસ્ટ થયો તેની ભયાનકતા આ સીસીટીવી ફૂટેજના માધ્યમથી સમજી શકાય છે, કારણ કે 40 ફૂટ નીચે આવેલી ફૂડ શોપમાં પણ એ બ્લાસ્ટ થયા બાદ જે ધ્રુજારી અનુભવાઈ હતી, જે આ કેમેરામાં પણ કેદ થઈ છે। મેટ્રો સ્ટેશન પર આવેલા ફૂડ શોપના દ્રશ્યો છે, જે 40 ફૂટ નીચે આવેલા છે। તેમ છતાં બ્લાસ્ટ થયા બાદ 40 ફૂટ નીચે પણ ધ્રુજારી અનુભવાઈ હતી। તો ખૂબ જ ભયંકર બ્લાસ્ટ થયો હતો દિલ્હીમાં, અને તેના આ વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દિલ્હી બ્લાસ્ટના આ સીસીટીવી ફૂટેજ એ બ્લાસ્ટની ભયાનકતા દર્શાવી રહ્યા છે। નોંધે છે કે દિલ્હી જે હુમલો થયો એની ઇનસાઇડ સ્ટોરી, તેને લઈને પણ ઘણા પ્રકારની માહિતી મળી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, જ્યારે જમ્મુમાં લગાવવામાં આવ્યા હતા પોસ્ટર, ત્યારથી આ ષડયંત્રની શરૂઆત થઈ હતી। પોસ્ટરમાં જમ્મુ કાશ્મીર પોલીસને ધમકી અપાઈ હતી અને તે બાદ તમામ એજન્સીઓ સતર્ક થઈ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। 19 ઓક્ટોબરે અજાણ્યા લોકો સામે ફરિયાદ પણ થઈ અને તે બાદ સીસીટીવીથી 3 લોકોની ઓળખ થઈ હતી। ગુજરાત એટીએસ પણ તે દરમિયાન એક્શનમાં આવી હતી। કેટલાક યુવકોની પણ પૂછપરછ કરવામાં આવી। આ ઉપરાંત મળતી માહિતી અનુસાર મૌલવીના આચાર્ય આ પોસ્ટર લગાવ્યા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે।